નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર। તો આપણે ઉપયોગી માહિતી જોઈશું। તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો। મિત્રો હવે આપણે જોઈશું હેલ્થ વિશેની માહિતી અને હેલ્થ જાગૃતિ પ્રોગ્રામ દ્વારા। મિત્રો આપણે જોઈશું ડેન્ગ્યુ અને ડેન્ગ્યુના લક્ષણો શાના કારણે થાય છે। ડેન્ગ્યુ વિશે જોઈશું તો મિત્રો ચોમાસામાં એના કેસો વધી રહે છે અને વધારે જોવા મળે છે। નોર્મલી ફેમિલી ડૉક્ટર પાસે જતા હોય છે તો ડેન્ગ્યુ ચોમાસાના આગમનની સાથે જ અનેક પ્રકારની બીમારીઓ ઉપર દસ્તક દે છે। ચોમાસામાં વરસાદ ગરમીથી રાહત આપવાની સાથે બીમારી પણ લાવે છે। વરસાદની સિઝનમાં બીમારીનો ખતરો વધી જાય છે, ડેન્ગ્યુ મચ્છર આવે છે। વરસાદમાં વાયરલ ઇન્ફેક્શન અથવા ફ્લૂ જેવા કેસો વધવા લાગે છે। તેમજ ગંદકીના કારણે મચ્છરો પણ વધી જાય છે। આ મચ્છર કરડવાથી વ્યક્તિ બીમાર થાય છે અને ગંદકીના કારણે મચ્છર કરડવાથી એ સિઝનમાં ડેન્ગ્યુના કેસ વધી શકે છે। મિત્રો એનાથી ડેન્ગ્યુ થાય છે। મચ્છર કરડવાથી શું થાય તો ડેન્ગ્યુ। તો ડેન્ગ્યુના લક્ષણો મિત્રો ડેન્ગ્યુ એ વાયરલ ચેપ છે જે એડિયસ મચ્છર કરડવાથી થાય છે। ડેન્ગ્યુ દરેક જગ્યાએ ફરતું હોય છે અને ડેન્ગ્યુથી ખૂબ જ તાવ આવે છે, જેના કારણે આખા શરીરમાં દુખાવો થવા લાગે છે। જો કોઈ વ્યક્તિ તાવની સાથે શરીરમાં દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો, સ્નાયુમાં નસોમાં દુખાવો ફરિયાદ કરે તો ડેન્ગ્યુના ગંભીર લક્ષણો કહેવાય છે। તો ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવાનું હોય અને ચેકઅપ કરાવવાની જોઈને દવાની માહિતી લેવી પડે। તો ડેન્ગ્યુના આંખોમાં દુખાવો, નાક, મોંમાંથી લોહી પણ નીકળવા લાગે છે, કંઈ બીપી, બ્લડ ટેસ્ટ ઝડપથી વધવા લાગે છે, પ્રેશર વધવા લાગે છે। ડેન્ગ્યુના કિસ્સામાં તાવ 104 ફેરનહીટ સુધી પહોંચી જાય છે અને શરીર ગરમ થઈ જાય છે। માથા, સાંધાના દુખાવો, પેટમાં ગરમી વધી જવાથી તીવ્ર દુખાવો થાય છે, સાંધામાં દુખાવો થાય, માથાનો દુખાવો। મિત્રો આ છે ડેન્ગ્યુના લક્ષણો। ડેન્ગ્યુ થવાથી આ લક્ષણોથી જાણી શકાય કે મને ડેન્ગ્યુ છે। એટલે આવી હેલ્થ વિશે જાણવા માટે આ શિક્ષણની જાણકારી જોતા રહો। તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને જણાવો। મિત્રો આભાર તમારો વિડીયો જોવા માટે। તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે। મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તથા તો બીજાને જણાવો।